હેલો ગાઈસ, તો ડાયરા ને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે, એટલે કે જે ડીએપી ખાતર આવે છે મિત્રો, એ આપણે એરંડાની અંદર નાખવાથી એરંડો કેવો થાય છે અને કેટલો વિકાસ કરે છે એ વિશે વાત કરવાની છે। અને બીજું કે જે ડીએપી ખાતર છે એના કારણે એરંડાની અંદર શું ફાયદો થતો હોય છે અને ખેડૂતોને વધારે શું આવક મળતી હોય છે, કારણ કે 1350ની ડીએપી ખાતરની ઠેલી આવે છે અને એ આપણે એરંડાની અંદર નાખવાથી ખેડૂતને કેટલો વધારે ફાયદો અને કેટલી આવક સારી મળે છે એ વિશે આજે જાણીશું। તો મિત્રો, જે કે ડીએપી ખાતર એરંડાની અંદર નાખવાથી પહેલો ફાયદો તો એ થતો હોય છે ખેડૂતોને કે જે આપણે ડીએપી છે એના કારણથી એરંડો વજન પકડે છે અને એરંડો એકદમ સારો અને મજબૂત થતો હોય છે। અને બીજું કે એરંડાની અંદર જ્યારે ડીએપી ખાતર નાખીએ છીએ ત્યારે એ પહેલાં તો કે 40 દિવસે અસર જ કરે છે, એટલે કે ગણ કરે છે। અને એરંડાની જે માળ બંધાય છે એની અંદર વિકાસ અને એરંડાનો જે અંદર દોણો હોય છે માળની અંદર, એ એકદમ વજનવાળો અને સારો અને મજબૂત થતો હોય છે, એવું કામ ડીએપી કરે છે। અને બીજું કે એને સુકાવા નથી દેતો અને એરંડો એકદમ કલરમાં કાળો રહેતો હોય છે। તો મિત્રો, તમારું શું કહેવું છે કે ડીએપી સાચું આ કામ કરે છે કે નથી કરતું, તમે મને જણાવજો। અને મિત્રો, તમે જે એરંડાની ખેતી કરતા હોય એની અંદર કયા કયા ખાતરો નાખો છો એ પણ મને જણાવજો કોમેન્ટની અંદર। તો મિત્રો, જો કે તમે જોઈ શકો છો, જે અમે આની અંદર અત્યારે ડીએપીનો જ ઉપયોગ કરેલો છે, બીજા યુરિયા પણ નાખ્યું છે। તો તમે જુઓ અમારું આ એરંડાની ખેતીવાડી, તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે આ એરંડાની તમને ખેતી જોવા મળી રહી છે એ આપણે અહાડી ખેતી કરી છે। અને એની અંદર તમે જુઓ કે માળો પણ ખૂબ છે અને માળો પણ બહુ સારી, એટલે કે એકદમ મજબૂત ભરાણી છે। તમે જુઓ જે કે આપણે અમુક જે ડીએપી, ઘણા બધા એવા ખેડૂતો હોય છે કે જે ખેતીની અંદર ડીએપી ખાતર ઉપયોગ નથી કરતા, પછી કહે છે અમને એરંડો વજનમાં નથી ઉતરતો, એરંડો થોડો ઓછો ફાલ્યો છે। હા મિત્રો, એવું પણ બની શકે છે, કારણ કે જે ખેતરની અંદર ખાતર ઓછું આવ્યું હોય છે, જેની અંદર ખાતર આપણે નાખતા જ નથી, અમુક જે ખેતરો છે એની અંદર મિત્રો આજે પણ અત્યારે પણ જોવા આપણને ઘણી જગ્યાએ મળી રહ્યું હોય છે કે વગર ખાતરે પણ ધાન છે ખેતીવાડી પકવતા હોય છે। મિત્રો, તમે જુઓ કે અત્યારે આપણે જે જમીન છે ખાતરવાળી થઈ ગઈ છે, કારણ કે ખાતર નાખ્યા સિવાય આપણી જમીનની અંદર કંઈ જ થતું નથી। તો મિત્રો, આની અંદર આપણે જ્યારે પાણી વાળીએ છીએ એરંડાની અંદર, તો આપણે યુરિયા પણ નાખો છો। યુરિયા સિવાય પહેલાં તો કે જ્યારે એરંડા નાના નાના હતા તો એની અંદર ઈયળો પણ પડેલી હતી, એટલા માટે આપણે ઈયળોની દવા પણ નાખી છે, દવાનો છંટાવ પણ કરેલો છે। અને એના કારણે તમે જુઓ કે એરંડો વધવો પણ અટકાઈ જાય છે અને એનો વિકાસ પણ ઓછો થતો હોય છે। ત્યારે આપણે એને વિકાસ વધારવા માટે અને એની હાઈટ વધારવા માટે યુરિયા ખાતર પણ આપણે મિત્રો નાખવું પડતું હોય છે, જ્યારે કે આપણે પાણી વાળીએ ત્યારે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારા એરંડા। તમને કેવા લાગ્યા અમારા એરંડાની ખેતી? સારી લાગી હોય તો દિલથી કોમેન્ટની અંદર સારો એક મેસેજ લખજો કે અમને પણ સારું લાગે અને તમે કેવી રીતે ખેતી કરો છો એ પણ અમને જણાવજો। તો દોસ્તો, આ છે અમારા એરંડાની ખેતીવાડી। તમને સારી લાગી હોય તો દિલથી અમારા એરંડાની ખેતીમાં મેસેજ, અને કદાચ તમે અમારા વિડીયોની અંદર, અમારી ચેનલની અંદર તમે નવા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો મિત્રો, જુઓ તમે, એરંડાની હાઈટ પણ બહુ સારી છે ને વિકાસ પણ ખૂબ જ છે। તો મિત્રો, આની અંદર આપણે 2 વાર તો એરંડા વેણ્યા છે, એ ઢગલો પણ હું તમને બતાવીશ। તો ચાલો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। આજના વિડીયોમાં આટલું જ।